વડોદરા શહેરમાં અચાનક ભૂવો પડતા કાર ચાલક મહિલા ફસાઈ। મકરપુરા સુસન સર્કલ પાસે ભૂવો પડતા કાર ફસાતા જેસીબીની મદદથી ખેંચી બહાર કઢાઈ। નગરપાલિકાના કામોમાં ઠેર ઠેર ગુણવત્તા વગરના કામો થયાના જાગૃત નાગરિકોના આક્ષેપ। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી પ્રજા પારાવાર હેરાન થવાના અનેક કિસ્સાઓ। મકરપુરાથી ડેરી તરફ જતા રસ્તામાં આ અગાઉ 1 મહિના પહેલા ભૂવો પડ્યો હતો। 3 દિવસ પહેલા જ ડામર નાખવામાં આવ્યો હતો, છતાં તંત્રના કારણે પ્રજાની મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો। ભારે વરસાદને કારણે ભારે તકલીફ વેઠી હોવા છતાં તંત્ર ક્યારે એક્શન મોડમાં આવશે તેની રાહ જોતા નગરજનો। વડોદરા શહેર સંસ્કારી નગરી અને આ સંસ્કારી નગરીનું નામ બદલવા પાછળ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ જેમણે સંસ્કારી નગરીને નામ આપ્યું ભુવા નગરી। હાલ વડોદરા શહેરના સુસેનજી બરોડા ડેરી જતા મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે અને એકની એક જગ્યા ફરીથી આ ભૂવો પડ્યો છે। કોન્ટ્રાક્ટરોની બેદરકારી, કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર, અધિકારીઓનું ધ્યાન નહીં આપવું અને તમામના કારણે વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે વેરાનું વળતર આપવાની સાથે એમની જગ્યાએ જીવલેણ ભૂવા પડી રહ્યા છે। સ્માર્ટ સિટીની વાતો કરતા સત્તાધીશોને જણાવવાનું કે વડોદરા શહેરને સ્માર્ટ બનાવવું હોય તો જે કોન્ટ્રાક્ટરો કામ કરે, જે અધિકારીઓ કામ કરે એની પર ધ્યાન રાખવું પડશે। આજે જે ભૂવો પડ્યો છે તેની અંદર મહિલા જ્યારે ગાડી લઈને જતી હતી ત્યારે પડતા બચી છે। જો ગાડી જતી તો ગાડીને નુકસાન થતું, મહિલાને પણ નુકસાન થતું। એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓના કારણે વડોદરા શહેરની જનતાને વેઠવાનો વારો આવે છે। માહિતી મુજબ આ દંડકનો વોર્ડ છે તો દંડક સાહેબને અમારી વિનંતી છે કે અહીંયા આવીને દર્શન કરીને એકાદ શ્રીફળ વધારીને જાય। સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના સત્તાધીશો અને અધિકારીઓ જે છે, મેયરશ્રી, ચેરમેનશ્રી, કમિશનર, એમને પણ વિનંતી છે કે જો ભૂવા વારંવાર પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે।